સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના 25 ફેબ્રુઆરી 2025ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું દાઝી જતા તેમજ ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું। 26 ફેબ્રુઆરીના રોજ આજે ફરી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે। સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ છેલ્લા 10 કલાકથી કાબૂમાં આવી નથી। ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે તાણી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ઓક્સિજન માસ્ક સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં આગ ઉપર કાબૂ મેળવી શકાયું નથી। ટેક્સટાઇલ માર્કેટમાં મોટાભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોય છે। આ આગમાં એક વેપારીની દુકાન બળીને ખાખ થઈ જતા અને પોતાની આજીવિકા છીનવાતા વેપારી રડતો જોવા મળ્યો હતો। શિવશક્તિ માર્કેટના વેપારી ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે અમારી દુકાન શિવશક્તિ માર્કેટમાં છે। દુકાન નંબર 2044 ગણેશ ફેશનના નામથી દુકાન છે। માર્કેટમાં કુલ 853 દુકાનો છે। ગઈકાલે 1:30 વાગ્યાને માર્કેટમાં આગ લાગી છે, જે આજે સાંજે 6 થી 7 વાગ્યા આસપાસ કાબૂમાં લેવામાં આવી હતી। વોચમેન કહી રહ્યો હતો, આજે ફરી સવારથી ધુમાડો નીકળી રહ્યો છે। તેમજ શિવશક્તિ માર્કેટના વોટ્સએપ ગ્રુપમાં 8 વાગતા ખબર પડી કે આગ ખૂબ મોટી લાગી છે। ત્યારબાદથી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો નથી। ટેક્સટાઇલ માર્કેટ સાઇડની મોટાભાગની દુકાનો બળી ગઈ છે, જ્યારે આજે સવારથી લાગેલી આગમાં મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 100 થી 150 દુકાનો બળી ગઈ હશે। લગભગ 300 થી 400 કરોડનું નુકસાન થયું હશે। વેપારી નીરજજીને જણાવ્યું, અમારી દુકાન જે છે તેમાં પણ આગ લાગી છે। મોટા પ્રમાણની અંદર માલ અત્યારે ભરેલો હોય છે। થોડો મંદીનો માહોલ હોવાને કારણે સ્ટોક અમારી દુકાનમાં હતો। સવારે 8 વાગ્યાની આસપાસ આગ લાગી કાબૂ મેળવવાનો શરૂ કરી દેવાયો, પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે કાબૂ મેળવાયો નથી। અમારા હિસાબના ચોપડા અને કોમ્પ્યુટર પણ અંદર હોવાને કારણે વેપારીઓની ચિંતા વધી ગઈ છે। ચીફ ફાયર ઓફિસર બસંત પારીખે જણાવ્યું, આ ખૂબ મોટી પ્રમાણમાં અંદર ફેલાય છે। કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, બહાર આવી ગયા છે। અમારા પહેલા ફાયર ઓફિસર દિનેશ જે ઘટના સ્થળે પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે। હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું, ગઈકાલે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લાયો હતો, પરંતુ આજે સવારે ફરીથી એકાએક આગ લાગી ગઈ છે। પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કોઈક વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી, જેને કારણે આગ લાગી છે। 25 ફેબ્રુઆરીએ શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટમાં 4 થી 5 દુકાનોમાં આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા। એકાએક આગ લાગી જતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। જોકે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20 થી 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું।